ઓમ શ્રી પરમાત્મને નમઃ. મહારાજ મનુનો ઈક્ષ્વાકુ પ્રત્યે હું કોણ છું, આ જગત શું છે, આ જણાવીને દેહમાં આત્મબુદ્ધિનો પરિત્યાગ કરી પરમાત્મા ભાવમાં સ્થિત થવાનો ઉપદેશ. શ્રી વશિષ્ઠજી કહે, રામ, તમારા વંશના આદિ પુરુષ ઈક્ષ્વાકુ નામના રાજા જે પ્રકારના વિવેકપૂર્વક વિચારથી મુક્ત થઈ ગયા તે વિચારને તમે સાંભળો. પોતાના રાજ્યનું પાલન કરતા રહી ઈક્ષ્વાકુ રાજા કોઈ સમયે એકાંતમાં જઈને પોતાના મનમાં સ્વયં આવો વિવેકપૂર્વક વિચાર કરવા લાગ્યા કે વૃદ્ધાવસ્થા, મૃત્યુ, ક્ષોભ, સુખ, દુઃખ, ભ્રમ યુક્તા દસ્ય પ્રપંચનો હેતુ એટલે કે કારણ શું છે. આ પ્રમાણે વિચાર કરતા રહીને પણ તેઓ જ્યારે જગતના કારણને ન સમજી શક્યા ત્યારે તેમણે એક દિવસ બ્રહ્મલોકમાંથી આવીને સભામાં બેઠેલ પોતાના પિતા પ્રજાપતિ મનુને પૂછ્યું. ઈક્ષ્વાકુએ પૂછ્યું કે હે ભગવાન, તમારી કૃપા જ મને પ્રશ્ન પૂછવા પ્રેરિત કરી દે. એ કરુણા નિધે આ સૃષ્ટિ ક્યાંથી આવી, આનું સ્વરૂપ કેવું, ક્યારે કોણે આની રચના કરી, તમે કહો. એ ભગવાન, મજબૂત જાળમાં ફસાયેલા પક્ષીની જેમ હું આ મજબૂત સંસાર જાળની કઈ રીતે મુક્ત થઈ શકીશ? મનુ બોલ્યા, રાજન, તમારી અંદર સુંદર વિકારયુક્ત વિવેકનો ઉદય થયો ત્યારે તમે આવો પ્રશ્ન પૂછ્યો. આ પ્રશ્ન મિથ્યા સંસાર જાળનો ઉચ્છેદ કરનારો તથા તમામ પ્રશ્નોનો સાર છે. એ મહીપતે, આ જે કંઈ જગત દેખાઈ રહ્યું તે ખરેખર કાંઈ નથી. આ આકાશમાં પ્રતીત થનારા ગંધર્વ નગરની જેમ, મરુભૂમિમાં પ્રતીત થતા જળની જેમ મિથ્યા છે. જે અવિનાશી બ્રહ્મ છે તે સત અને પરમાત્મા વગેરે નામે ઓળખાય. આ પરમાત્મા રૂપી દર્પણમાં દસ્ય રૂપ જગત પ્રતિબિંબિત જેવું પ્રતીતિ માત્ર છે. તેથી વસ્તુત સંસારમાં ન તો કોઈનું બંધન છે ન મોક્ષ. ફક્ત એકમાત્ર બધાય વિકારો રહિત બ્રહ્મ છે. જેમ સમુદ્રમાં એક જ જળ અનેક તરંગ રૂપે પ્રતીત થાય તે જ પ્રમાણે એક સચ્ચિદાનંદ રૂપ બ્રહ્મ જગતના અનેક રૂપોમાં પ્રતીત થાય. તે બ્રહ્મ સિવાય બીજું કાંઈ નથી. તેથી એ રાજન, તમે બંધ મોક્ષ રહિત થઈને નિર્ભય પદરૂપી પરબ્રહ્મ પરમાત્માને પ્રાપ્ત થઈ જાઓ. અજ્ઞાનની ઉપાધિથી યુક્ત જીવો કર્મ અનુસાર સુખ દુઃખ ભોગવતા રહે, અનેક યોનિઓમાં ભ્રમણ કરતા રહે. વાસ્તવમાં સુખ દુઃખ મોહ વગેરે વિકારો મનમાં થાય, આત્મામાં નહીં. પરમેશ્વર ન તો શાસ્ત્રના સ્વાધ્યાય દ્વારા કે ન ગુરુ દ્વારા દેખાય, તે તો પોતાની શ્રદ્ધાયુક્ત પવિત્ર બુદ્ધિથી આપમેળે દેખાય. તેથી જેમ માર્ગમાં જતા આવતા લોકોને રાગ દેશ રહિત બુદ્ધિથી જોવામાં આવે તે જ પ્રમાણે પોતાની રાગ દેશ રહિત બુદ્ધિથી આ આપણી ઇન્દ્રિયોનું અવલોકન કરવું. પોતાની બુદ્ધિ વડે દેહ આદિ પદાર્થ માત્રને દૂરથી ત્યાગ કરી પોતાના અંતઃકરણને શાંત બનાવી નિત્ય પરમાત્મામય થઈ જાવ. હું જ શરીર છું, આ બુદ્ધિ સંસારમાં ફસાવનારી. તેથી મુમુક્ષુ પુરુષે આવી બુદ્ધિને કદી ન અપનાવી. હું આકાશથી પણ સૂક્ષ્મ સચ્ચિદાનંદમય છું. આવી જે નિત્ય સ્થિર બુદ્ધિ છે તે સંસાર બંધનથી છોડાવે. જેમ કુંડળ, કડા વગેરે આભૂષણોનો આકાર સોનું છે તે જ પ્રમાણે માયાના કાર્યરૂપ જગતનો આકાર પણ પરમાત્માનો સંકલ્પ હોવાથી પરમાત્મા છે. તેથી આ અનાત્મ શરીર વગેરે દસ્યોને આત્મા ન માની અંતઃકરણને વાસના રહિત કરી પરમાત્મામાં અનાયાસે અચળ સ્થિત રહો. જેમ ઈલોળાના કારણે એક જ જળ, ફીણ, પરપોટા, લહેરો વગેરે અનેક આકારોમાં દેખાય તે જ પ્રમાણે પોતાના સંકલ્પથી આ સચ્ચિદાનંદ બ્રહ્મ નાના પ્રકારના આકારોમાં પ્રગટ થાય.
એ વત્સ, તમે સંકલ્પરૂપી કલંકો રહિત ચિત્તને પરમાત્મામાં સ્થાપિત કરી કર્મ કરવા છતાં પણ કર્તાપણાના અભિમાને છોડી શાંત અને સુખપૂર્વક બ્રહ્મના સ્વરૂપમાં સ્થિત થઈ રાજ્યનું પાલન કરો. જેમ સૂર્ય, ચંદ્ર, અગ્નિ, તપાવેલું લોટું અને રત્ન વગેરેનો પ્રકાશ, વૃક્ષોના પાંદડા, ઝરણાઓના બુંદ કલ્પિત છે, તે જ પ્રમાણે આ બ્રહ્મમાં જગત અને બુદ્ધિ વગેરે પણ કલ્પિત છે. તે જ બ્રહ્મ જગત રૂપે થઈને અજ્ઞાનીના માટે દુઃખપ્રદ થઈ રહ્યું. અહો, વિશ્વને મોહમાં નાખી દેનારી આ માયા કેવી વિચિત્ર, જેના કારણે બધાય અંગોની અંદર બહાર બધી જગ્યાએ વ્યાપ્ત પરમાત્માના જીવ જોઈ શકતો નથી. તેથી અહંકારથી રહિત નિર્મળ સાત્વિક અંતકરણથી બધાય પદાર્થો નિરાકાર સચ્ચિદાનંદ બ્રહ્મ છે એવી ભાવના કરો. આ સુંદર છે, આ સુંદર નથી, આ પ્રકારની ભાવના તમારા દુઃખનું કારણ. તે ભાવના જ્યારે સર્વત્ર સમદ્રષ્ટિરૂપ અગ્નિથી ભસ્મ થાય ત્યારે ક્યાંય પણ દુઃખનું નામ નિશાન રહેતું નથી. નિર્વાસના રૂપી અસ્ત્રથી પ્રિય અપ્રિય રૂપી વિષમતાને પરમ પુરુષા દ્વારા તમે પોતે કાપી નાખો. એ રાજન, તમે નિર્વાસના રૂપી અસ્ત્ર દ્વારા કર્મરૂપી વનને કાપીને સૂક્ષ્મથી પણ સૂક્ષ્મતર બ્રહ્મભાવ પ્રાપ્ત કરી શોક રહિત થઈ જાઓ. એ પુત્ર, તમે સત અસત વસ્તુના વિવેકરૂપી વિચાર દ્વારા તમામ કલ્પનાઓને છોડો. સઘળાય વિશાળ લોક પરમાત્માથી પરિપૂર્ણ સમજો. ત્યાર પછી જન્મ મૃત્યુરૂપી રોગોથી મુક્ત થઈ પરબ્રહ્મ પરમાત્માના આનંદનો અનુભવ કરતા રહી દીર્ઘકાળ સુધી સ્થિર રહો. સમતા શાંતિથી યુક્ત થઈ નિર્ભય ચેતન બ્રહ્મ સ્વરૂપ થઈ જાઓ. હે કૃષ્ણ, હે કૃષ્ણ, હે કૃષ્ણ.